ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ધરાલી ગામ ધોવાઈ ગયું. ઘટના મંગળવારે બપોરે 1:45 બની. પૂર અને કાટમાળમાં ઘણા ઘરો દબાઈ ગયા. ઘણા લોકો દટાયા હોવાના અહેવાલ છે. ધરાલી ગામ દહેરાદૂનથી 218 કિલોમીટર દૂર છે. સેના સાથે એસડીઆરએફ, એનડીઆરએફની બચાવ ટીમો પણ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ. નદી કિનારે અચાનક આવેલા પૂરના કારણે ડઝનબંધ હોટેલ અને હોમસ્ટેને નુકસાન થયું છે. તેમાં ઘણા કામદારો દટાયા હોવાની પણ શક્યતા છે. જો કે અહીં સવાલ એ છે કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં વાદળ ફાટવાની ઘટનાઓ કેમ બનતી હોય છે? ક્લાઉડ બર્સ્ટ એટલે કે વાદળ ફાટવું કોને કહેવાય? તેની પાછળનું કારણ શું છે? તેમનો અંદાજ કાઢવો કેમ મુશ્કેલ છે? અને આ ઘટનાઓને રોકવા માટે કઈ રીતો છે? પહેલા એ જાણીએ કે આખરે વાદળ ફાટવું એટલે શું. તો વાત એવી છે કે વાદળ ફાટી જવું એટલે એમાં કોઈ ચીરફાડ થાય છે એવું નથી. આવી ઘટનામાં વાદળ ફુગ્ગાની જેમ ફૂટી જતું નથી, પરંતુ વાદળમાંથી વરસાદ એકસાથે વધુ માત્રામાં પડી જાય છે. જો પર્વતીય વિસ્તારોમાં 1 કલાકમાં 10 સેન્ટીમીટરથી વધુ એટલે કે અંદાજે 4 ઇંચથી વધુ વરસાદ પડે તો તેને વાદળ ફાટવું કહેવાય છે. મોટી માત્રામાં પાણીનો ફેલાવો માત્ર એક સંપત્તિને જ નહીં પરંતુ માનવ જીવનને પણ નુકસાન પહોંચાડે છે. નિષ્ણાંતોના મતે વાદળ ફાટવું એ ખૂબ જ નાના પાયાની ઘટના છે અને તે મોટે ભાગે હિમાલય અથવા પશ્ચિમ ઘાટના પર્વતીય પ્રદેશોમાં થાય છે. જ્યારે ચોમાસાની ગરમ હવા ઠંડી હવાને મળે છે ત્યારે તે મોટા વાદળો બનાવે છે. આ ટોપોગ્રાફી અથવા ભૌગોલિક પરિબળોને કારણે પણ થાય છે. આવા મોટા ગાઢ અને ઊંચા વાદળોને કમ્યુલોનિમ્બસ કહેવામાં આવે છે અને તે 13 થી 14 કિલોમીટરની ઊંચાઈ સુધી લંબાય છે. જો આ વાદળો કોઈ વિસ્તારમાં અટકી જાય અથવા પવન ન હોય તો ત્યાં વરસાદ પડે છે. કયા કારણથી વાદળ ફાટે છે? સામાન્ય રીતે આવા વાદળોને કમ્યુલોનિમ્બસ વાદળો અથવા તોફાની વાદળો તરીકે પણ ઓળખાય છે. તેઓ ઊંચા ઊભા વાદળો છે જે વાવાઝોડા, ભારે વરસાદ, વીજળી અને ક્યારેક કરા સાથે સંકળાયેલા છે. થંડર ક્લાઉડ્સ એકમાત્ર વાદળનું પ્રકાર છે જે આ ગંભીર હવામાન ઘટનાઓને ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. વાદળ ફાટવાથી મુશળધાર વરસાદ કરતાં વધુ તીવ્ર વરસાદ પડે છે. આ દરમિયાન આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. સામાન્ય રીતે વાદળ ફાટવું પૃથ્વીથી લગભગ 15 કિલોમીટરની ઊંચાઈએ થાય છે અને આ સમય દરમિયાન લગભગ 100 મિલીમીટર પ્રતિ કલાકના દરે વરસાદ પડે છે. વરસાદ એટલો તીવ્ર હોય છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદના કારણે વાદળ ફાટવું ભાષા તરીકે વપરાય છે, કારણ કે વિજ્ઞાનીઓના મતે એવી કોઈ વસ્તુ નથી કે વાદળ ફુગ્ગાની જેમ ફૂટે. હવામાનશાસ્ત્ર અનુસાર જ્યારે વાદળોમાં ભેજનું પ્રમાણ વધે ત્યારે તેમની અવકાશી ગતિવિધિમાં અવરોધ આવે છે. આવી સ્થિતિમાં ઘનીકરણ ખૂબ જ ઝડપથી શરૂ થાય છે અને કેટલાક લાખ લીટર પાણી મર્યાદિત વિસ્તારમાં પૃથ્વી પર પડે છે. પાણીના ઝડપી પ્રવાહના કારણે બાંધકામો અને વસ્તુઓને ઘણું નુકસાન થાય છે. ભારતના સંદર્ભમાં જ્યારે ચોમાસાની ઋતુમાં ભેજ સમૃદ્ધ વાદળો ઉત્તર તરફ જાય છે ત્યારે હિમાલય તેમના માર્ગમાં મુખ્ય અવરોધ તરીકે કામ કરે છે. એટલું જ નહીં, જ્યારે ભેજથી ભરેલા વાદળો ગરમ પવનના ઝાપટા સાથે અથડાય છે ત્યારે પણ વાદળ ફાટવા જેવી ઘટના બની શકે છે. શા માટે તેમની આગાહી કરવી મુશ્કેલ છે તે પણ જાણી લઈએ. આઈએમડીના એક અહેવાલ મુજબ ક્લાઉડ બર્સ્ટ આ ઘટનાની આગાહી કરવી મુશ્કેલ છે કારણ કે તે જગ્યા અને સમયના સંદર્ભમાં ખૂબ જ નાના પાયે થાય છે. આને મોનિટર કરવા માટે અથવા ત્વરિત માહિતી આપવા માટે અમને એવા વિસ્તારોમાં ખૂબ જ ગાઢ રડાર નેટવર્કની જરૂર પડશે જ્યાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોય અથવા અમારી પાસે ખૂબ જ ઉચ્ચ રિઝોલ્યુશન હવામાન આગાહી મોડેલ હશે. એવું કહેવામાં આવ્યું છે કે વાદળ ફાટવાની ઘટનાઓ મેદાની વિસ્તારોમાં પણ બને છે, પરંતુ પર્વતીય વિસ્તારોમાં કેટલાક ભૌગોલિક પરિબળોના કારણે આવી ઘટનાઓ વધુ બને છે. નિષ્ણાંતો અનુસાર વાદળ ફાટવાની આગાહી કરી શકાતી નથી, પરંતુ તેઓ ચોક્કસપણે ભારે વરસાદની ચેતવણી આપે છે. વાદળ ફાટવાની ઘણી ઘટનાઓ શોધી શકાતી નથી કારણ કે જ્યાં આવી ઘટના બને છે ત્યાં દરેક જગ્યાએ ઓટોમેટિક વેધર સ્ટેશન હોય તે જરૂરી નથી. આ સિવાય બીજું મોટું કારણ એ છે કે આ ઘટનાઓ બહુ ઓછા સમય માટે થાય છે. આ કોઈ સામાન્ય હવામાનની ઘટના નથી. તે જાનમાલને નુકસાનની સાથે લોકોના જીવન માટે જોખમ ઊભું કરે છે. ક્લાઉડ બર્સ્ટની ઘટનાઓની આગાહી કરવી મુશ્કેલ છે
પરંતુ DWR એટલે કે ડોપલર વેધર રડાર આ કાર્યમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. ડોપલર વેધર રડાર એ એક વિશિષ્ટ રડાર સિસ્ટમ છે જે ડોપલર ઇફેક્ટનો ઉપયોગ વરસાદના વેગ અને અન્ય હવામાન ઘટનાઓને માપવા માટે કરે છે. આવી અસાધારણ ઘટનાઓની ગતિ અને તીવ્રતા વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે. આ ટેકનોલોજી હવામાનની સચોટ આગાહી માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને તોફાન અને વાવાઝોડા જેવી ગંભીર હવામાન ઘટનાઓની આગાહી કરવા માટે. શું આ ઘટનાઓને રોકવા માટે કોઈ રીતો છે? દરેક કુદરતી ઘટનાઓની જેમ વાદળ ફાટવાની ઘટના આપણે અટકાવી શકતા નથી, પરંતુ પાણીનો યોગ્ય નિકાલ, મકાનોનું યોગ્ય બાંધકામ, જંગલ વિસ્તાર અને કુદરત સાથે સુમેળમાં ચાલવાથી તેનાથી થતા નુકસાનને ઘટાડી શકાય છે. એવું માનવામાં આવે છે કે વાદળ ફાટવાની ઘટનાઓ માત્ર પર્વતીય વિસ્તારોમાં જ બને છે. જો કે વર્ષ 2005માં મુંબઈમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી.